ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે। સુરત જિલ્લામાં સતત 2 દિવસ વરસાદી માહોલ જામ્યો હતો। આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી બપોર સુધી ભારે વરસાદ વરસ્યો હતો। વહેલી સવારે સુરત શહેરમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસ્યો હતો। બીજી તરફ ભારે વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેને લઈ લોકોને હાલાકી પડી હતી। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના સરથાણા વિસ્તારના છે, જ્યાં શુભમ પાર્ક સોસાયટી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ સાથે સીમાડા વિસ્તારમાં આવેલી વાલમનગર સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાઈ જતા ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફાયરની ટીમ દ્વારા બોટ મારફતે ડોક્ટરોની ટીમ સોસાયટીમાં રવાના કરાઈ હતી। સોસાયટીમાં ટ્રેક્ટર તેમજ બોટથી અસરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। સોસાયટીમાં રહેલી દુકાનો અને મકાનમાં પાણી ઘૂસી ગયા છે। પાણીનો એટલો પ્રચંડ પ્રવાહ હતો કે કોઈ સામાન્ય વ્યક્તિ ઊભું પણ ના રહી શકે। કમરથી ઉપર સુધીના પાણીમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરતમાં અનરાધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી। ખાસ કરીને સીમાડા વિસ્તારની ખાડી ઓવરફ્લો થતા સીમાડા સરથાણા વિસ્તારમાં અનેક ઘરોમાં ખાડીના પાણી ઘૂસી ગયા હતા। સ્થાનિક રહેવાસીઓને ઘરમાં પાણી ઘૂસતા જિંદગી અસ્તવ્યસ્ત બની ગઈ હતી। પાલિકાના શાસકો દ્વારા અગાઉ કરવામાં આવેલા દાવાઓ કે ખાડી પૂર નહીં આવે તે ખોટા સાબિત થયા છે। આ દ્રશ્યો પરથી આપણે સમજી શકીએ છીએ કે અત્યારે આ લોકોની હાલત શું હશે। સામાન્ય વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ લોકોના ઘરમાં હજુ પણ કમરસમા પાણી ભરાયેલા છે। ખાડીઓની યોગ્ય રીતે સફાઈ ન થતા અને ડ્રેનેજની વ્યવસ્થા ધ્વસ્ત થતા ફરીથી લોકોને પાણીના ભરાવાની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અને હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે અને પહેલા 1 કે 2 વરસાદમાં જ જો આ પરિસ્થિતિ છે તો આખા ચોમાસા દરમિયાન શું પરિસ્થિતિ રહેશે તેવું હવે સ્થાનિકો કહી રહ્યા છે। કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થઈ ગયો છે। લોકો પોતાના ઘરોમાં પુરાઈ ગયા છે। ઘર વખરીને નુકસાન થઈ રહ્યું છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે। ખાડીપુર નહીં આવે તેવા દાવા સુરત મહાનગરપાલિકાની ટીમ ફૂંકી રહી હતી, પરંતુ હવે વરવે વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવી ગયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં 2 દિવસના વરસાદે જ સુરતને ગમરોડ્યું છે। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને અનેક ખાડીઓના પાણીના લેવલ વધ્યા છે અને ખાડીપુરની સ્થિતિ સર્જાય છે। સરથાણા, સીમાડા, કાપોદરા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો પરેશાન થયા છે અને સુરત મહાનગરપાલિકાને તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।